નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હજી વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ નથી, ત્યાં તો આપણે કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. અહીંયા ઉનાળાની શરૂઆત થાય એટલે અહીંયા બરફગોળો યાદ આવે. કેરીની આ સિઝન છે તેની એક મજા અલગ હોય છે, પરંતુ આ બધું હજી થોડું આપણે લેટ માણતા હોઈએ છીએ. પરંતુ આ બધાની સાથે સાથે ગરમી પણ આપણને દજાડતી હોય છે. એ બધું તો હજી આવતા આવશે, પરંતુ જે કાળઝાળ ગરમી અત્યારે હાલ પડી રહી છે એ અત્યારે હાલ દજાડી રહી છે ચોક્કસ. અને જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં અત્યારથી જ આપણે કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. ગુજરાતની જો વાત કરવામાં આવે તો 10 શહેરોમાં જે ગરમીનો પારો છે એ 40 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આપણે એ કહી શકીએ છીએ કે હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. કાળઝાળ ગરમી અહીંયા આપણને દજાડી રહી છે અને હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હીટવેવની આગાહી યથાવત રાખવામાં આવી છે. એટલે હીટવેવના કારણે આપણે જોતા હોઈએ છીએ ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ જારી કરવામાં આવતું હોય છે, ત્યારે આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે આ સમયગાળા દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે અનેક ફરિયાદો સ્વાસ્થ્યને લઈને પણ ઊભી થતી હોય છે. ત્યારે આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખી શકીએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેના તમામ જવાબો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાંથી આપને મળવાના છે. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર તપન શાહ, કે જેઓ પોતે ફિઝિશિયન છે. આપણે તેમની પાસેથી માર્ગદર્શન મેળવીશું. ડોક્ટર તપન, સ્વાગત છે. નમસ્તે જી. તપન, ખાસ કરી અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જે રીતે આમ તો કહી શકાય કે ગરમી હજી થોડા દિવસો પછી આપણને લાગતી હોય આટલા પ્રમાણમાં, પરંતુ અત્યારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ જે બદલાતી ઋતુ અને જે અત્યારે હાલ તાપમાનમાં જે પરિવર્તન આવી રહ્યું છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? સૌથી પહેલા એટલે આ ઋતુનો જે ચેન્જ છે ને એ બહુ જ સડન થઈ રહ્યો છે. એટલે આપ હજી તો અઠવાડિયા કે 10 દિવસ પહેલાનું તાપમાન જુઓ ધ્વનિ, તો એ મેક્સિમમ ટેમ્પરેચર ખાલી 30 ડિગ્રી હતું અને અઠવાડિયાના જ સમયમાં મેક્સિમમ ટેમ્પરેચર સીધું 40 ડિગ્રી કે એનાથી પાર થઈ ગયું છે. એટલે શરીરને આ વસ્તુથી ટેવાવવા માટે છે ને થોડોક સમય જોઈતો હોય છે. એટલે ઈશ્વરે ઋતુઓ એ ગોઠવી છે ને કે દરેક ઋતુમાંથી જે બદલાવ થવાનો હોય ને એ ધીરે ધીરે એની ગતિએ થતો હોય. જ્યારે અચાનક ઋતુ બદલાઈ જાય, અચાનક વાતાવરણમાં ટેમ્પરેચરમાં બદલાવ આવી જાય, ત્યારે બીમારીઓ કે રોગચાળો ફાટી નીકળવાની બહુ જ શક્યતા રહેતી હોય છે. કારણ કે માણસો આ બદલાયેલી ઋતુના ટેમ્પરેચર માટે શારીરિક અને માનસિક બંને રીતે તૈયાર હોતા નથી. એટલે જે અત્યાર પૂરતી ગરમીની ઋતુ જે ચાલુ થઈ ગઈ છે, જેમાં હીટ સ્ટ્રોક કે હીટ હાઇપરવાયરેક્સિયા, હીટ એક્ઝોશન, એ 3 નામની બીમારીઓ થઈ શકે કે જેમાં તડકાનો વધારે સમયથી તમારું એક્સપોઝર થયું હોય, જેને લઈને આ વસ્તુ થતી હોય છે. ઉંમરલાયક માણસોમાં, અત્યંત નાના બાળકોમાં ઓર જે શ્રમિક વર્ગ છે કે જે બહાર ખુલ્લામાં, આ 3 જણમાં આની સૌથી વધારે એક્સપોઝર થવાની શક્યતા છે. જી ધ્વનિ. જી બિલકુલ. ડોક્ટર તપન, ખાસ કરી અને કાળઝાળ ગરમી અત્યારે હાલ આપણને દજાડી રહી છે. સામાન્ય રીતે દરેક ઋતુમાં કેટલાક ઋતુજન્ય રોગો થતા હોય છે, ત્યારે હવે આ ગરમીની જ્યારે શરૂઆત છે ત્યારે કઈ કઈ બીમારીઓ ખાસ કરી અને થતી હોય છે, અથવા તો તેનાથી આપણે સાવધાન રહેવું જોઈએ? હા, એટલે આ ગરમીમાં થતી બીમારીઓમાં સૌથી પહેલી છે લૂ લાગી જવાની સૌથી કોમન બીમારી, કે જેમાં દર્દીને વધારે સમય સુધી પ્રોટેક્શન વગર જો ગરમીનું એક્સપોઝર રહ્યું હોય તો એમાં દર્દીને લૂ લાગી જવાની, કે જેમાં એક કરતા વધારે તાવ ચડી જવો, પુષ્કળ માથામાં દુખાવો થવો, થાક લાગવા માંડવો, ઘણીવાર માણસોનું બેભાન થઈ જવું, ઓર અમુક દર્દીઓને ખેંચ આવી જવી, આટલી વસ્તુઓની શક્યતા રહેતી હોય છે. એટલે હીટ સ્ટ્રોક એ સૌથી કોમન બીમારી છે ધ્વનિ આવી સંજોગોમાં, કે જેનાથી માણસો સૌથી વધારે હેરાન થતા હોય છે.
બીજી બીમારી છે કે જે એક્ઝિસ્ટિંગ વાયરસીસને જે હોય, જેમ કે હેપેટાઇટિસના વાયરસ, ફૂડ પોઈઝનિંગના વાયરસ, એ બધા લોકોનું સંક્રમણ થવાની ઉનાળામાં શક્યતા પુષ્કળ વધી જાય, કારણ કે ગરમી વધતા માણસો બરફનો ગોળો છે કે શેરડીનો રસ છે કે એ પીવા માટે નીકળી જતા હોય છે, અને એમાં સમય કરતા વહેલો ઉનાળો આવી જાય તો જેવું જોઈએ એવું હાઇજીન મેન્ટેન થતું નથી. એટલે હાઇજીન મેન્ટેન ના થવાને કારણે લોકોને ફૂગથી થતા રોગોનું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. એટલે આ પ્રમાણેના વાયરસની લગતી બીમારીઓ અને પ્લસ હીટને પોતાને કારણે થતી બીમારીઓ, આ બંનેનું સંક્રમણ ખૂબ વધી જતું હોય છે. ધ્વનિ જી ડોક્ટર તપન, ખાસ કરી અને જે લૂ લાગવાની અહીંયા એક શક્યતાઓ આપે બતાવી, ખાસ આ અત્યારનો જે સમયગાળો છે એમાં ઘરની બહાર નીકળવાનું કયા સમયે ટાળવું જોઈએ અને સાથે કઈ કઈ બાબતોનું ધ્યાન ખાસ રાખવું જોઈએ? એટલે ઘરની બહાર આપને નીકળવાનું થાય તો સૌથી પહેલા પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન એટલે પ્રવાહીનો ઇન્ટેક સારામાં સારો રાખવો જોઈએ. જે પરસેવો શોષી લે એ પ્રકારના કોટનના કે એવા કોઈ કપડા પહેરવા જોઈએ. હીટનું એક લેવલથી વધારે એક્સપોઝર જો આપને થવાનું હોય, એક લેવલથી વધારે જો ગરમીવાળા વાતાવરણમાં આપને રહેવાનું થવાનું હોય તો થોડી વાર માટે ગરમી છોડીને છાયામાં આવી શકી માટે વોમિટિંગ થાય, ચક્કર આવે, બેભાન થઈ જવા જેવી ફીલિંગ થાય, આવું કંઈ પણ જો આપને દેખાય તો તુરંત જ નજીકના ડોક્ટર સાહેબનો કોન્ટેક્ટ કરવો અને બને તેટલી વધારે ઠંડક વાળા વાતાવરણમાં જેટલા બને એટલા ઝડપથી જતા રહેવું. આ બે વસ્તુ જો કરવામાં આવે તો લૂ લાગવાથી બચી શકાય છે. હવે જે વસ્તુ છે એ ફૂડજન્ય રોગોની વાત છે કે જેમાં જે તમને જો બહાર કઈ લેવાની ઈચ્છા થતી હોય, જેમ કે બરફના ગોલા કે શેરડીના રસ કે આઈસ્ક્રીમ, તો એ બધી જ વસ્તુઓ પ્રોપર હાઇજીનિક જગ્યાએથી લો. બને ત્યાં સુધી ઘરનું બનાવેલું જ લો. બહારની વસ્તુઓ ખાવાનું અવોઇડ કરો અથવા તો ટાળો. અને ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના સિનિયર સિટીઝન વ્યક્તિઓ, એવા લોકોએ તો આવી સિઝનમાં બહારની વસ્તુઓ ખાવાથી બને ત્યાં સુધી ટાળવું જોઈએ. જી ધ્વનિ. જી બિલકુલ, એટલે આ તમામ બાબતોનું ધ્યાન ખાસ કરીને ડૉક્ટર તપન, અહીંયા બીજી એક બાબત, આ સમયગાળા દરમિયાન આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એક તરફ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે, બીજી તરફ જે હમણાં તાજેતરમાં જ આપણે જોયું કે જે હવા છે એ ઘણી પ્રદૂષિત જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ અહીંયા અમદાવાદની જો વાત કરવામાં આવે તો અહીંયા 200ની ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારે આ જે બંને વસ્તુઓ ભેગી થઈ રહી છે એ કેટલી હાનિ પહોંચાડી શકે છે? સારો સવાલ છે ધ્વનિ, કારણ કે આપણે અત્યાર સુધી ન્યૂઝપેપરમાં કે મીડિયામાં જોતા હતા કે દિલ્હીની હવામાં પ્રદૂષણ પુષ્કળ છે. એ પ્રદૂષણ શિયાળામાં વધી જાય અને કેમ વધે કે ખેડૂતો ઉત્તર ભારતમાં જ્યારે પાક લઈ લે પછી બાકીનો જે છોડ હોય એ લોકોને બાળી દેતા હોય, એટલે એની જે ધુમાડાની રચકડ એ પ્રમાણે જે દિલ્હીમાં મેક્સિમમ પ્રદૂષણ હોય એના કરતા પણ અત્યારે ઉનાળામાં ગુજરાતમાં કે અમદાવાદમાં પ્રદૂષણની માત્રા કે ઇન્ડેક્સ વધી ગયો છે. એટલે શિયાળો અને પ્રદૂષણ હોય ને એને ઘણી બધી વખતે આપણે પહોંચી વળાય, કારણ કે મોટા ભાગનો સમય આપણે ઇન્ડોર વાતાવરણમાં આપણે ગાળતા હોઈએ. ઉનાળો એક એવી ઋતુ છે કે જેમાં આપણે મોટા ભાગના સમયે બહાર રહેતા હોઈએ અને એમાં જો પ્રદૂષણનું પ્રમાણ હવામાં વધી જાય તો પ્રદૂષણને લઈને થતા રોગો જેમ કે શ્વાસના રોગો, કફ થઈ જવો, દમ ભરાઈ જવો, એવી બધી બીમારીઓનું પ્રમાણ ઘણીવાર વધી જતું હોય છે. અને ખાસ કરીને આ પર્ટિક્યુલર સમય કે જેમાં મોટા ભાગના લોકોને એક અથવા તો એકથી વધારે વખત કોરોનાનું સંક્રમણ થયેલું છે, એમના ફેફસા અગાઉ કોઈ વાયરસને કારણે નબળા થઈ ચૂકેલા છે, એવામાં જો વાતાવરણના પ્રદૂષણને કારણે જો ફેફસામાં ઓર નુકસાન થાય તો તકલીફ ઘણી વધી જવાની શક્યતા રહેતી હોય છે ધ્વનિ.
જી બિલકુલ ચોક્કસ આ જે સમય છે એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હવા પણ ક્યાંક પ્રદૂષિત જોવા મળી રહી છે. ડૉક્ટર તપન, ખાસ આ જે સમયગાળો છે એમાં બાળકો માટે આપ શું એડવાઇસ કરવા માંગશો? સામાન્ય રીતે એ જોવા મળતું હોય છે કે બાળકોની પરીક્ષા પતી જાય એના થોડા દિવસ પછી અને જ્યારે વેકેશન બરાબર મધ્યમાં હોય ત્યારે આ પ્રકારની ગરમી પડતી હોય છે, પરંતુ હજી તો એક્ઝામ્સ પણ ચાલી રહી છે. ધોરણ 10-12ની તો એક્ઝામ પણ બાકી છે અને આ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આવનારા સમયમાં પરીક્ષાઓ પણ આવી રહી છે, ત્યારે આપ અહીંયા શું એડવાઇસ કરવા માંગશો? બાળકો માટે સૌથી જરૂરી એડવાઇસ એ છે કે આપ બહાર રમવા જાઓ, ચોક્કસ રમવા જાઓ, એ સારી જ વસ્તુ છે, પણ એ બહારનું ટેમ્પરેચર જોઈને જાઓ. ટેમ્પરેચર 40 કે તેનાથી વધુ ડિગ્રી સેલ્સિયસ હોય તો બહાર વધારે વખત રમવું એ એમના માટે જોખમી થઈ શકે છે. બીજું, બાળકો આ સમયની આખા વર્ષ દરમિયાન રાહ જોઈને બેઠા હોય છે કે જેમાં એ લોકોને ઠંડી વસ્તુઓ, ઠંડા પીણાઓ, આઈસ્ક્રીમ, બરફના ગોલા, શેરડીના રસ એવું પીવા મળતું હોય અને પ્લસ વેકેશન હોય એટલે લોકોને આખો દિવસ રમવા પણ મળતું હોય. તો આવા સંજોગોમાં બાળકોને બહારની વસ્તુઓ બને એટલી ઓછી આપવી, એ લોકોનું હાઇડ્રેશન બને એટલું જાળવીને રાખવું. દરેક માણસે ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ જેટલું પ્રવાહી લેવાની ટેવ પાડવી અને બહાર રમવા જાય તો જલ્દીથી એ લોકોનો સ્વેટ એબ્સોર્બ થઈ જાય. ક્વિક ડ્રાય પ્રકારના કપડાં હોય એવા પહેરીને બહાર જવું કે જેથી એ લોકોના પરસેવાના માધ્યમથી વધારે એ લોકોને હેરાનગતિ ના થાય. સારું હાઇડ્રેશન, બહારનું ટેમ્પરેચર જોઈને રમવા જવું અને બહારની વસ્તુઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવો અને 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવાનું રાખવું. આ બાળકોને ડોક્ટરોની એક કોમન સલાહ છે. ડૉક્ટર તપન, ખાસ જે વડીલો છે ઘરમાં તેઓનું પણ ધ્યાન રાખવું એ કેટલું જરૂરી બનતું હોય છે? કારણ કે સામાન્ય રીતે આપણે સિનિયર સિટીઝન્સની જો વાત કરીએ તો લગભગ તેઓ સાંજનો સમય એ મોટે ભાગે ગાર્ડનમાં પસાર કરવાનું પસંદ કરતા હોય છે અથવા તો તેમને ગમતું હોય છે. તો આ સમયગાળા દરમિયાન તેઓએ પણ કેવી તકેદારી રાખવી જોઈએ? તેમની જે બીમારીઓ છે એ તો રહેતી હોય છે ને એક તરફ કાળઝાળ ગરમી, તો એમને અહીંયા આપ શું એડવાઇસ કરવા માંગશો? સિનિયર સિટીઝનો માટે ઘણીવાર ઉનાળામાં લૂ લાગી જવાની શક્યતા મેક્સિમમ રહેતી હોય છે. સિનિયર સિટીઝનો જે બી રૂમમાં હોય એ રૂમનું વેન્ટિલેશન પ્રોપર છે કે નહીં એ કુટુંબના સભ્યોએ ચકાસવું જોઈએ. એ લોકોનું હાઇડ્રેશન પ્રોપર જળવાય છે કે નહીં, એ લોકોનો પ્રવાહીનો ઇન્ટેક પ્રોપર જળવાય છે કે નહીં એ જોવું જોઈએ. આ સમય દરમિયાન શરીરમાં ડિહાઇડ્રેશન થતું હોય જેનાથી હાર્ટ એટેક ઓર પેરાલિસિસના અટેક આવવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે. એટલે એમની જે રૂટીન દવાઓ હોય એ દવાઓ નિયમિત પ્રમાણે લેવાય એ જોવું જોઈએ. બને તેટલી નોન હાઇજેનિક વસ્તુઓનો ઇન્ટેક થતો હોય ઓર સ્ટ્રીટ ફૂડનો ઇન્ટેક થતો હોય એ બંને એટલો ઓછો થઈ જતો હોય એવું એ લોકોએ પ્રયત્ન કરવો જોઈએ. એ લોકોને પ્રદૂષણવાળા વાતાવરણમાં જો નીકળવાનું થાય તો જેમ માસ્ક તમને કોરોના વાયરસની સામે પ્રોટેક્શન આપે છે એ જ પ્રમાણે માસ્ક તમને ઘણા બધા ખરાબ કે હાનિકારક વાયુઓ સામે પણ રક્ષણ આપી શકતો હોય. એટલે બહાર નીકળો તો હર હંમેશ માટે માસ્ક લગાવેલો જ હોય એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એમના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસની દવાઓ માટે જે પણ ડોક્ટરનું ફોલોઅપ ચાલતું હોય એ લોકોને ટેમ્પરેચર એકવાર 40 ડિગ્રી કે તેનાથી વધે પહેલા જ બતાવી દેવું જોઈએ કે જેથી રૂટીન કન્સલ્ટેશન માટે એમને ડોક્ટરને ત્યાં ફરીથી તડકામાં જવાનું અવોઇડ કરી શકાય. અને આવી કોઈ પણ નિશાની દેખાય જેમ કે તાવ આવવો, માથું દુખવું, વોમિટ થવી, સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવવું કે જે બધા લૂ લાગવાના લક્ષણો છે, આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ તેમના નજીકના ડોક્ટરનો તે લોકોએ સંપર્ક કરવો જોઈએ. જીતવની, આ સમયગાળા દરમિયાન ખાસ પરસેવો વધારે થતો હોય છે અને ત્યારે સ્કિન ડિસીઝ પણ જોવા મળતા હોય છે. તો અહીંયા ત્વચાની કાળજી આખરે કેવી રીતના લેવી જોઈએ? અને જે રીતે ચોક્કસ જે રીતે જાહેરાતો પણ જોવા મળતી હોય છે સનસ્ક્રીન લોશનના ઉપયોગને લઈને, તો વધુ પડતું સનસ્ક્રીન લોશનનો ઉપયોગ પણ અહીંયા કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે? હાજી, સો સ્કિનની જાળવણી એ ઉનાળાની ઋતુમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. સ્કિન માટે સૌથી પહેલું ઓવરઓલ બોડીનું હાઇડ્રેશન અને ન્યુટ્રિશન, આ બે વસ્તુ જળવાઈ રહેવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
એટલે પૂરતા પ્રમાણમાં પાણીનો પ્રયોગ અને કુદરતે જે સિઝન પ્રમાણે શાકભાજી અને ફ્રૂટ બનાવ્યા છે એનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ, એ આ બંને વસ્તુ દરેક દર્દીઓ માટે ત્વચાની જાળવણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે સનસ્ક્રીનમાં મોટા ભાગના લોકોને સનસ્ક્રીન કઈ રીતે લગાવવું એની સરખી જાણકારી હોતી નથી. સનસ્ક્રીન તમારે ક્યાંય બી બહાર નીકળવાનું હોય તેના ઓછામાં ઓછા અડધો કલાક પહેલા લગાડવું જોઈએ. સનસ્ક્રીન એવી જ જગ્યાએ લગાડવું જોઈએ કે જે સીધા જ ભાગ તમારો સનના કોન્ટેક્ટમાં આવવાના હોય. જેમ કે તમે ફૂલ સ્લીવનો શર્ટ પહેર્યો હોય તો ખાલી હાથનો ભાગ ઓર તમે ફેસનો ભાગ કે જે સનમાં ડાયરેક્ટ એક્સપોઝર થવાનો હોય એટલી જ વસ્તુઓમાં સનસ્ક્રીન લગાવવાનો મતલબ છે. જેટલો ભાગ કપડાથી ઢંકાઈ જવાનો હોય ત્યાં આગળ સનસ્ક્રીન લગાવવાનો કોઈ પણ મતલબ નથી. અને આપની વાત ચોક્કસ સાચી છે કે સનસ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ એ ચોક્કસ સ્કિનને નુકસાન કરી શકે છે. આપ ક્યાંય બી બહારથી કે રીતે આવો તો ચોખ્ખા પાણીથી જેટલો ભાગ એક્સપોઝ થયો હોય સનને એટલો ભાગ વ્યવસ્થિત ધોઈ નાખો તો પણ ત્વચાને પૂરતું રક્ષણ મળી રહેતું હોય છે. એટલે પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન, ઓવરઓલ બોડીનું બેલેન્સ્ડ ન્યુટ્રિશન અને યોગ્ય પ્રમાણમાં સનસ્ક્રીનનો ઉપયોગ, આ ત્રણ વસ્તુ આપણને તડકાને કારણે થતી સ્કિનની બીમારીઓમાંથી રક્ષણ આપી શકે છે. જી બિલકુલ. ડોક્ટર, સનસ્ક્રીન લોશનનો ઉપયોગ વધુ પડતો ઉપયોગી હિતાવહ નથી, એવી જ રીતે એસી માટે આપનું શું કહેવું છે? અત્યારે હાલ ઇનફેક્ટ જે રીતની લાઈફસ્ટાઈલ આપણે જીવી રહ્યા છે ત્યારે એસી હવે કદાચ એ જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, પરંતુ ઘરની બહાર નીકળતા પહેલાં અથવા તો જે જગ્યાએ છો ત્યાંથી બહાર નીકળતા પહેલાં ટેમ્પરેચર મેન્ટેન રાખવું એ કેટલું જરૂરી બનતું હોય છે? આ બહુ જ સારો મુદ્દો છે ધ્વનિ, કારણ કે માણસોને એસીની આજકાલ હવે એ ફેશન નથી રહી, નેસેસિટી કે બે રિક્વાયરમેન્ટ થઈ રહી છે. એટલે મોટા ભાગના લોકો એસી વાળા ઘર કે ઓફિસમાં હોય તો એનું ટેમ્પરેચર મોટા ભાગે 25 થી 26 ડિગ્રી જેટલું જળવાતું હોય છે. અને આપ તડકાના જો બપોરના સમયમાં બહાર નીકળો તો વાતાવરણ 40, 42, 45 ડિગ્રી હોય છે. એટલે દર્દીનું શરીર એ તરત જ ટેમ્પરેચરનો ડિફરન્સ માટે એક્લેમેટાઇઝ નથી થઈ જતું. એટલે અમે લોકોને સલાહ આપતા હોઈએ છીએ કે એસીનું ટેમ્પરેચર તમે 28 થી 29 આસપાસ સેટ કરો. જો કોઈ કારણથી તમારે બહાર જવાનું થવાનું હોય તો એસીનું ટેમ્પરેચર એ રીતે સેટ કરો કે તમે બહાર નીકળવાનું થાય તો એ સમય અને બહાર નીકળો પછીનું જે ટેમ્પરેચરનું વેરિએશન હોય એ લગભગ 7 થી 8 ડિગ્રીથી વધારે ના હોય. એટલે કદાચ આપને બહાર નીકળવાનું થવાનું હોય તો એ પહેલા થોડા સમય પહેલા જ આપ એસી બંધ કરી દો, ઘરના નોર્મલ વાતાવરણમાં શરીરને એક્લેમેટાઇઝ થવા દો અને પછી ગ્રેજ્યુઅલી બહાર જાઓ. તો અચાનક જ આ રીતે લૂ લાગી જવાની કે તડકો લાગી જવાની, ઘણા લોકોને માઇગ્રેનના એટેક વધી જવાની, એવી બધી જે સંભાવનાઓ છે એ બધી સંભાવનાઓ ઘણા બધા અંશે ઘટી જાય. એસીનો ઉપયોગ હવે આપણે 100% ટાળી શકીએ એમ નથી, કારણ કે હવે આદત પડી ચૂકેલી છે. પણ આપણે થોડું સ્માર્ટલી જો એનો યુઝ કરીએ તો ટેમ્પરેચર વેરિએશનને કારણે જે આપણને નુકસાન થાય છે એ નુકસાન નહીં થાય બની. જી બિલકુલ. ડોક્ટર, સમયગાળા દરમિયાન એક ફરિયાદ સતત આપણે અનેક લોકોના મોઢે સાંભળતા હોઈએ છીએ. ચોક્કસ આ સમયગાળા દરમિયાન પ્રવાહી લેવાનું વધુ આપણને મન થતું હોય છે, પરંતુ સાથે જે ખોરાક હોય છે તેનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે, તો બેલેન્સ આપણે કેવી રીતના કરી શકીએ છીએ? હા, ચોક્કસ. એટલે ઉનાળાના સમયમાં મોટા ભાગના લોકો એવી ફરિયાદ કરે છે કે ડોક્ટર સાહેબ અમે પાણી જેટલું પી લઈએ છીએ ને કે પછી કશું ખાવાની જગ્યા જ નથી રહેતી. અને આવી ફરિયાદ મોટા ભાગે 65 વર્ષ કે તેનાથી ઉપરના લોકોની આવતી હોય છે. તો શરીરને તડકા સામે લડવા માટે પ્રવાહીની તો જરૂર છે જ, પણ જોડે કેલરી અને બેલેન્સ ડાયટની પણ ચોક્કસ જરૂર છે જ. તો જે બેલેન્સ ડાયટ હોય જેમ કે સલાડ છે, ફ્રેશ ફ્રૂટ છે, જે ઘણા બધા ઓપ્શનમાં આપણને મળતા હોય છે ઉનાળાની ઋતુ દરમિયાન, એનું જો પૂરતા પ્રમાણમાં સેવન કરવામાં આવે તો કેલરી બેલેન્સ નેગેટિવમાં નથી જતું અને તમારા શરીરની ઇમ્યુનિટી જળવાઈ રહે છે.
એટલે જેમ અમે શિયાળામાં કે ચોમાસામાં સલાહ આપતા હોઈએ કે તમે ખોરાક લો એ પહેલા જ થોડું પાણી પી લો, ખોરાક પછી તરત પાણી પીવાની ટેવ ઓછી કરી કાઢો, એની સામે ઉનાળાની ઋતુમાં અમે પ્રોપર માત્રામાં ખોરાક જવો જ જોઈએ અને ખોરાકને અને પાણી વચ્ચે ઓછામાં ઓછું 1 કલાકનું ગેપ રાખો એવી સલાહ આપતા હોઈએ છીએ કે જેથી એવરેજ એક્ટિવિટી કરતા માણસને ઓછામાં ઓછી 1800 કેલરીની રિક્વાયરમેન્ટ હોય એ હંમેશ માટે પૂરી થઈ શકે. નેગેટિવ બેલેન્સમાં જો કેલરી જતી હોય તો ઇમ્યુનિટી એક્યુટલી ઘટી જતી હોય છે અને ઇમ્યુનિટી ઘટવાને કારણે અનેક જાતની બીમારીઓનું સંક્રમણ લાગવાની અને જો સંક્રમણ લાગે તો એની સિરિયસનેસ વધી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે પૂરતા પ્રમાણમાં બેલેન્સ્ડ ખોરાક જો લેવામાં આવે તો ઇમ્યુનિટી પણ ઓછી નહીં જાય અને શરીરમાં ડિહાઇડ્રેશન પણ નહીં થાય. જી બિલકુલ. ડૉક્ટર તપન, એની સાથે સાથે એક નાની એડવાઇસ પરંતુ ઘણી મહત્વની હશે, કારણ કે ગૃહિણીઓ માટે આ સૌથી વધારે મદદરૂપ થતી હશે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે રાંધેલો જે ખોરાક હોય છે જે થોડો બી ઠંડો હોય છે તો કદાચ ગૃહિણીઓ એ વધારે પ્રમાણમાં તેને ખાઈ લેવાનો આગ્રહ રાખતી હોય છે. હવે આ સમયમાં તમામ બાબતો કેટલી નડી શકે છે? એટલે ઓવર ઇટિંગ કે જરૂર કરતા થોડું વધારે ખવાઈ જવું એ આપણા શાસ્ત્રોમાં લખ્યા છે કે આપણા પેટના 4 ભાગ હોય એમાં હંમેશ માટે આપણે 2 કે 3 જ ભાગ ભરવા જોઈએ. 1/4 એટલે 1/4 ભાગ એ હવા માટે અને 1/4 ભાગ પાણી માટે હર હંમેશ ખાલી રાખવો જોઈએ કે જેથી અપચો કે ફૂડનો રિફ્લક્સ થઈ જવો કે એસિડિટી થઈ જવી એ ટાઈપની જે ફરિયાદો હોય એમાંથી આપણે રક્ષણ મેળવી શકીએ. એટલે હંમેશ માટે આપણે ઓવર ઇટિંગને ટાળવું અને આપણા પેટમાં જેમ શાસ્ત્રોમાં કીધેલું છે એમ પ્રમાણે ઓછામાં ઓછું 25% ભાગ હર હંમેશ આપણે ખાલી જ રાખવો. જી તપન, અહીંયા કોઈ વ્યક્તિને લૂ લાગે છે અથવા તો જે તમામ બીમારીઓની શક્યતા અહીંયા આપણે જણાવી, સૌથી પહેલાં શું કરવું જોઈએ? અહીંયા આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે વ્યક્તિ રસ્તામાં પણ બેભાન થઈ જતો હોય છે, લોકો ટોળા વળી જતા હોય છે, પરંતુ કદાચ એ ખ્યાલ નથી આવતો કે પ્રાથમિક સારવાર શું હોવી જોઈએ, ફર્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? તો ફર્સ્ટ સ્ટેપ એવું છે કે એવા દર્દીને એના એક્સપોઝર જ્યાં થતું હોય એવા વાતાવરણથી દૂર લઈ જવો અને શક્ય હોય તો જ્યાં એસી કે એવું કંઈ હોય એવી જગ્યાએ સૌથી પહેલા લાવી દેવા. જો બહારના એટમોસ્ફિયરનું ટેમ્પરેચર આપણે ઘટાડી શકીએ તો લૂ લાગવાને કે હીટ સ્ટ્રોકને કારણે જે નુકસાન થઈ રહેતું હોય એ નુકસાન વધતું આપણે અટકાવી શકીએ. એટલે પહેલા દર્દીને એવા વાતાવરણથી બહાર લાવો. શક્ય હોય તો એના શરીર પર થોડો પાણીનો કે એવું છંટકાવ કરવો. જો દર્દી ભાનમાં હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી આપવું. એ પાણી નોર્મલ ટેમ્પરેચર અથવા તો ઠંડુ હોઈ શકે અને જો દર્દી ભાનમાં ના હોય તો સૌથી પહેલા ઇમરજન્સી સર્વિસીસ જેમ કે 108 નો એપ્રોચ કરવો અને એનામાં વેઇન લઈ અને બોટલ એટલે સલાઈન ચડાવવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આવા દર્દીઓમાં પહેલા 1 થી 3 કલાકમાં જે પણ સ્ટેપ લેવામાં આવે એના કારણે એને આગળ થતા કોમ્પ્લિકેશનની માત્રામાં ઘણા બધા સમય સુધી ઘટાડો કરી શકાય છે. એટલે એને ઠંડકવાળા વાતાવરણમાં લાવવા, એની પર પાણીનો થોડો છંટકાવ કરવો, પુષ્કળ પ્રમાણમાં એને પાણી પીવડાવવું અને તરત જ ડોક્ટર સાહેબનો ફોન કરવો. આ 4 પગલા જો લઈ શકવામાં આવે તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આપણે અવોઇડ કરી શકીએ છીએ. જી ડૉક્ટર તપન, ખાસ કરી અને આ સમય દરમિયાન ખાણીપીણીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા પદાર્થો ખાવા જોઈએ કે જેથી કરી અને ઋતુ અનુસાર આપણી બોડી પણ આપણને સપોર્ટ કરી શકે? ખાણીપીણીની વસ્તુઓમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેનાર માણસ ઈશ્વર છે. ઈશ્વરે જે ઋતુ પ્રમાણે જે વસ્તુ બનાવેલી છે કે જે શાકભાજી કે જે અનાજ કે જે કઠોળ કે જે ફ્રૂટ કુદરતે જે ઋતુ પ્રમાણે બનાવેલા છે એ આપણા રક્ષણ માટે બનાવેલા છે. જેમ કે અત્યારે શિયાળાની ઋતુ હોય તો એમાં વોટરમેલન છે કે દ્રાક્ષ છે કે મેંગો છે, એ તમામ વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં આપણા શરીરમાં પાણીનો સંગ્રહ થાય એ રીતે બનાવેલી છે. એ જ પ્રમાણે લીલા શાકભાજી પણ કુદરત એ પ્રમાણે બનાવેલા છે. એટલે જે વસ્તુમાંથી મેક્સિમમ આપણને પ્રવાહી મળી શકે હોય એવી વસ્તુઓ
અને જેમાંથી કેલરી અને પ્રોપર ન્યુટ્રિશન, વિટામિન્સ ને મિનરલ મળી શકે એવી વસ્તુઓ આપણે લેવી જોઈએ. બરાબર? એટલે પાણીનો ઇન્ટેક તો ચોક્કસ પ્રમાણે આપણે વધારે કરીએ, પણ જે ઋતુ પ્રમાણે, જેમ કે શેરડીનું ફળ અત્યારે મળતું હોય કે જેમાં શુગર અને પ્રવાહી બંને વસ્તુઓ આપણને પુષ્કળ પ્રમાણમાં મળતા હોય, તો એવા પદાર્થોનું આપણે સેવન કરીએ. અને ફેક્ટરીમાં આપણે જે બનાવતા હોઈએ પ્રોસેસ્ડ ફૂડ હોય એવી વસ્તુઓથી આપણે દૂર રહીએ, તો શરીરમાં પાણી પૂરતી માત્રામાં રહેશે અને આપણે ડિહાઇડ્રેશન કે બીજા કોઈ કોમ્પ્લિકેશનમાંથી બચી શકીશું. જી બિલકુલ. મિત્રો, હીટવેવની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે, ત્યારે ચોક્કસ આપને ઘણી બધી જરૂરી માહિતીઓ આ શોના માધ્યમથી મળી હશે કે આ સમયગાળા દરમિયાન આપે અને આપના પરિવારજનોએ સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતના રાખવાનું છે. અને અત્યારે હાલ એ જ સંદર્ભે ચર્ચા માટે આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર તપન શાહ. ડૉક્ટર તપન, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.